આજે આપણે આવીએ છીએ બુટવડા ગામે, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો બુટવડા ગામે ભગવાનભાઈએ શ્રીકર સીડના SW306 ના ઘઉંનું વાવેતર કર્યું છે. તો ભગવાનભાઈના મોઢે આપણે સાંભળશું કે એના ઘઉં કેવા લાગ્યા. પેલા તમારું નામ બોલજો ને ભગવાનભાઈ પૂરું. ભગાભાઈ મોહનભાઈ, ભગાભાઈ ગામ બુટવડા, હા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો ભગવાનભાઈ 3 મહિના ઘઉં ના થયા, તો ઘઉં કેવા લાગ્યા તમને? ઘઉં સુપર લાગ્યા, ઘઉંમાં કોઈ વાંધો નથી. ઘઉં કેવા? ઘઉં હે ને બીજા પડખે વાયા હી જરાક નહીમાં હતા ને આ નહીમાં નથી. નમવાનો પ્રોબ્લેમ આમાં ઘઉંમાં આવ્યો નથી, જરાય નથી. અને બીજા કઈ ઘઉં ની સાઈઝ કેવી છે? સાઈઝ બહુ સારી છે. ડુંડી કેવી? બીજા કરતા દોઢી છે, બીજી ઘઉં કરતા દોઢી ડુંડી છે. અને દાણામાં એક ઓલામાં 5 દાણા ભરેલા, એક ઓલામાં 5 દાણા ભરેલા, અને સરેરાશ એક ડુંડીમાં ગણી તો 70 થી 80 દાણા હોય એવું લાગે. અને આપણે આગળ વાત કરી તો ભગવાનભાઈ, તમે વાવેતર કર્યું ત્યારે કેટલા ઘઉં નાખ્યા હતા વીઘે? ઘઉં અમે 1.5 મણ નાખ્યા હતા. 1.5 નો વાય તો મણ હવા મણ ઘઉં રેડી. વીઘે 30 કિલો વાવેતર કર્યું હતું, પણ એમનું કેવું એવું થાય કે 20 કિલો વીઘે વાવે. આ ઘાટું થોડુંક પડ્યું, પણ 20 કિલો વાવેતર કરે તો બહુ ઘઉં સારા થાય. રેડી ને? હા. અને બીજું આપણે વાત કરી તો આ તમે ઘઉં વાયા પછી કેટલી વારમાં ઉરિયા ખાતર ની બધું આપેલું? અને ઉરિયા ખાતર આપ્યું 2 વાર આપ્યું. 2 વાર ખાતર આપ્યું. અને પાણી કેટલી વાર આપ્યું? પાણી આપ્યું આમાં 8 વાર ના 9 પાણી હાલે છે. 9મું પાણી હાલે, પણ 9મો પ્રશ્ન હજી આવ્યો નથી. 9 પાણી છેલ્લું પાણી અત્યારે અમારે હાલે છે. આ ઘઉંમાં છેલ્લું નહીમાં નથી, છેલ્લું પાણી હાલે. છેલ્લું પાણી અત્યારે હાલે છે. તો ભગવાનભાઈ તમને શું લાગે આ વર્ષે આમાં ઉત્પાદન કેવું આવી શકે? એટલે આમાં સારું આવશે. માણસો આ જોઈને માંગણ કે છે કે ઘઉં નું બિયારણ ક્યાંક લાયા હો. હું લાયો કીધું હળવદ લાયો હો. સમજી, હળવદ થી લાયા, પણ તમને પૂછે ખેડૂત બીજા કે ભાઈ ઘઉં ક્યાંથી લાયા, અમારે લેવા બહુ સારું છે એમ. સમજી ગયા તમે? અને આ બી હે ને માણસો પર લેવાની ગણતરી હવ જાજા કરશે. બીજું આપણે કઈ ભગવાનભાઈ, તો આમ ઉત્પાદન તમને કેવું લાગે? વીઘે કેટલું આવી શકે? વીઘે લગભગ 60 અનુમાન છે. 50 થી 60 તો પાકું. 50 થી 60 મણ ની અપેક્ષા છે એમને વીઘે ઉત્પાદન આવી શકે એટલું આવશે. તો તમારો ખૂબ ખૂબ આભાર ભગવાનભાઈ.